હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ કેમેસ્ટ્રી ક્લાસ. આપણે આજે જે છે SN1 SN2 રિએક્શનની વાત કરી હતી. હવે E1 અને E2ની વાત કરીશું. એ પહેલાં થોડાક ક્વેશ્ચનો જોઈએ કે રેટ ઓફ કમ્પેરિઝન ઓફ SN1, આ બંનેમાંથી SN1 કોણ થવાનું પસંદ કરશે? બરાબર, આપણને ખબર છે કે SN1ની અંદર કાર્બોકેટાઇન કેવો બનવો જોઈએ? સ્ટ્રોંગ બનવો જોઈએ. બરાબર, મતલબ સ્ટ્રોંગ એટલે કે સ્ટેબલ કાર્બોકેટાઇન બનવો જોઈએ. મતલબ કે 3rd ડિગ્રી છે અથવા તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ કાર્બોકેટાઇન હોય તો વેલ એન્ડ ગુડ. તો તમને ખબર છે કે બંધ કયો તૂટવાનો હોય? તો કે આ બંધ તૂટવાનો હોય હેલોજન અને આ કાર્બન વચ્ચે. તો તમે જોઈ શકો છો કે આ બંધ જો તૂટે તો કાર્બોકેટાઇન અહીંયા બનશે. બરાબર, ફોર્મેશન તો અહીંથી રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થઈ શકશે. જ્યારે એ જ વસ્તુ તમે જો અહીંયા જોશો તો અહીંયા પણ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ થઈ શકે. બરાબર, તો કયો વધારે સ્ટેબિલાઇઝ થાય? તો તમારે અહીંયા શું જોવાનું છે? હવે હાઇપર કોન્જ્યુગેશન જોઈને અથવા તો તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોઈને તમે નક્કી કરી શકો. બરાબર, એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા તો બધામાં 3rd ડિગ્રી કાર્બોકેટાઇન બનશે. તો શું જોવાનું? સારો લિવિંગ ગ્રુપ કયો છે? બરાબર, તો જેમ સાઇઝ મોટી એમ સારો લિવિંગ ગ્રુપ. એ રીતે છે. એ જ વસ્તુ અહીંયા બી જોવાની છે. એ જ વસ્તુ તો આવા ક્વેશ્ચન છે જે આરામથી થઈ શકશે. બરાબર, પછી કમ્પેર ઓફ SN2. તો SN2માં આપણને ખબર છે કે SN2ની અંદર કેવો સબસ્ટ્રેટ પસંદ કરે છે કે જે ક્રાઉડેડ ના હોય. ક્રાઉડેડ ના હોય એનો મતલબ પહેલી વસ્તુ તો એ કે SN2ની અંદર કાર્બોકેટાઇન બનતો નથી. એ આપણને ખબર છે. આપણને શું થાય છે કે ડાયરેક્ટ પ્રબળ જે બેઝ છે એ સીધો અટેક કરે છે અને લિવિંગ ગ્રુપને છોડી દે છે. આ રીતનું થાય છે. તો ડાયરેક્ટ બેઝને અટેક કરવા માટે શું જોઈએ? તો કે ભાઈ સબસ્ટ્રેટ તમારો નાનો હોવો જોઈએ. જેમ કે આવી રીતે હોય છે. બરાબર, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો આરામથી તમારો જે બેઝ છે એની અંદર અટેક કરશે. સેમ ટુ સેમ વસ્તુ અહીંયા છે કે માની લો કે અહીંયા મિથાઇલ છે. મતલબ કે 3 ડિગ્રી કાર્બોકેટાઇન હોય, માની લો કે બરાબર 3 ડિગ્રી કાર્બોકેટાઇન હોય અથવા તો 3 ડિગ્રી તમારો સબસ્ટ્રેટ હોય તો શું થઈ ગયું? OH અહીંથી આવશે ખરી પણ એને બહુ બલ્કી ગ્રુપો છે. બરાબર, હિન્ડર્ડ કરશે, એને આવવા નહીં દે. આની સાથે અટેક થાય, આની સાથે અટેક થાય. બરાબર, એના કારણે તમારો રેટ ઓફ રિએક્શન શું થાય? ડિક્રીઝ. તો SN2ની અંદર તમારે શું જોવાનું કે ભાઈ જ્યાં સૌથી નાનો સબસ્ટ્રેટ હોય એ વસ્તુ આપણે જોવાની. તો એ વસ્તુ તમે અહીંથી જોઈ શકો છો. લિવિંગ ગ્રુપ બી સારો હોવો જોઈએ, સ્ટેબલ કાર્બોકેટાઇન ના બનતો હોવો જોઈએ. બરાબર, એ રીતનું તમારે જોવાનું. તો એ બી તમને આરામથી જવાબ આના મળી જશે. અધરવાઇઝ આપણે સોલ્વ કરીશું. બરાબર, ઓકે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે નીચે આપેલામાંથી કોણ સારો ન્યુક્લિયોફાઇલ હશે? હવે ન્યુક્લિયોફાઇલ સારો હોય મતલબ પહેલી વસ્તુ તો એ નેગેટિવ ચાર્જ હોવો જોઈએ અને સ્ટેબલ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. એના વિશે બી વાત કરીશું. આપણે જે છે તમારા હોમવર્કમાં નથી કરવાના. આ આપણે સાંજે ડિસ્કસ કરીશું. બરાબર છે, મીટિંગની અંદર આપણે આ વસ્તુ ડિસ્કસ કરીશું કે આનો કઈ રીતે તમારે જવાબ આપવાનો. અથવા તો આપણે અહીંયા જોવા જઈએ તો તમારો જે છે નેગેટિવ ચાર્જવાળા તમને ખબર છે કે સારા ન્યુક્લિયોફાઇલ હોય. બરાબર, બીજી વસ્તુ કે આ જે છે સ્ટેબિલાઇઝ છે, રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ છે, જ્યારે આ છે રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ નથી. હવે પહેલી વસ્તુ અહીંયા સમજીએ. આ થોડીક ટ્રિકી વસ્તુ તમને બધું આવડે છે છતાં બી હવે ન્યુક્લિયોફાઇલ જે હોય છે ને, ન્યુક્લિયોફાઇલનું કામ શું હોય છે? તો કે ભાઈ એને ઇલેક્ટ્રોન પેર દાન કરવી. શું કરવી? દાન કરવી, ઇલેક્ટ્રોન પેર. બરાબર, ઉપરના એક્ઝામ્પલમાં નહીં તો CS2 છે, ઓક્સિજન ઉપર જે છે એની પાસે નેગેટિવ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન પેર છે. જ્યારે અહીંયા તમે જોઈએ, ઓકે, તમને એવું કંઈક જોવા મળે છે નેગેટિવ ચાર્જ. હવે તમને ખબર છે કે આ નેગેટિવ ચાર્જ જે છે એ શું છે? તો કે રેઝોનન્સમાં છે. બરાબર, આવી રીતે જે છે તમને રેઝોનન્સમાં જોવા મળશે. નેગેટિવ ચાર્જ કેટલા ઉપર? તો કે આના સિવાય મેં તમને કીધું એમ ઓર્થોપેરા ઉપર જે આવે તો 1, 2, 3 અને આ ચોથો, તો મતલબ 4 જે છે પરમાણુ ઉપર એનો નેગેટિવ ચાર્જ થાય. એનો મતલબ કે આ કેવો છે? સ્થાયી છે. તો તમે એમ કહેશો ઓકે આ તો વેરી ગુડ, આ સ્થાયી છે, એના માટે આ સારો ન્યુક્લિયોફાઇલ હશે. પણ એવું નથી. ન્યુક્લિયોફાઇલનું કામ શું છે? ઇલેક્ટ્રોન પેર દાન કરવી. હવે માની લો કે આ તો મસ્ત સ્થાયી છે ને, એની જે ઇલેક્ટ્રોન પેર છે તો બહુ મસ્ત સ્થાયી થાય છે. હવે આ પોતાની ઇલેક્ટ્રોન પેર દાન કરી દેશે તો એની સ્થાયીતા ઓછી થઈ જાય. ખબર પડી? તો પછી અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જાય જે પોસિબલ. એના કારણે શું થાય? તો કે આ સારો ન્યુક્લિયોફાઇલ નથી, કારણ કે પોતે ઓલરેડી ખુશ છે, સ્થાયી છે, એની ઉપર નેગેટિવ ચાર્જ છે ને કંઈ પ્રશ્ન નથી. બરાબર, એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે એના કારણે એ સારો છે. અહીંયા તમે વસ્તુ જુઓ તો આ ક્યાંય સ્ટેબિલાઇઝ નથી, મતલબ આ આરામથી દાન કરશે. તો આ બંનેમાંથી સારો ન્યુક્લિયોફાઇલ તમે આને ઘોષિત કરી શકો. નેક્સ્ટ સેમ ટુ સેમ અહીંયા જે છે આ બંનેમાંથી કોણ હશે? તો આમાં તમે કહો કે આમાં તો બંનેમાં નેગેટિવ ચાર્જ છે, બંને જે છે થોડા ઘણા રેઝોનન્સ થાય છે. શું આમાં થશે? તો તમે જોઈ શકો છો આમાં થાય તમારો 4n ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4 ઇલેક્ટ્રોન. આમાં 1, 2, 3, 4, 5, 6. તો આ એરોમેટિક છે, આ કયો છે? એન્ટી એરોમેટિક. ખબર પડે છે? તો એરોમેટિક અને એન્ટી એરોમેટિકની અંદર કોણ વધારે સ્થાયી? તો કે એરોમેટિક. હવે જો આ પોતાની લોન પેર દાન કરી દેશે તો ભાઈ એની એરોમેટિસિટી ગઈ.
અને એરોમેટિસિટી જાય એનો મતલબ કે એની સ્થાયીતા સૌથી હાઈએસ્ટ સ્ટેબલ ફોર્મમાં હતો એ એની સ્ટેબિલિટી ખોઈ દે, તો એવું તો કરશે નહીં. તો આ કેવો હશે? વીક ન્યુક્લિયોફાઇલ હશે. જ્યારે આ તો કે ભાઈ એને તો દાન જ કરવું છે, કારણ કે ઓલરેડી કેવો છે? અનસ્ટેબલ. તો ધીસ ઇઝ ધ મતલબ આ એક વે છે તમારે કઈ રીતે આ ઇલિસ્ટ્રેટ કરવાનું કે ભાઈ ન્યુક્લિયોફાઇલ જે છે એ કઈ રીતે સ્ટ્રોંગ હશે, ક્યારે પ્રબળ હશે. તો તમારે જોવાનું કે જ્યારે ન્યુક્લિયોફાઇલ જે છે એ સ્થાયી થઈ જતું હોય રેઝોનન્સથી કે હાઇપર કોન્જ્યુગેશનથી કે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી, એનો મતલબ એ વીક છે. ખબર પડી? શું કામ વીક ન્યુક્લિયોફાઇલ છે? કારણ કે એ સ્થાયી છે ને, એ ખુશ છે, એને કંઈ ડોનેટ કરવાની કંઈ જરૂર નથી. ઓકે, આ એક વસ્તુ. એટલા માટે આપણે જોઈએ લિવિંગ ગ્રુપની વાત કરીએ તો લિવિંગ ગ્રુપ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ બેઝિક સ્ટ્રેન્થ. હવે તમારો બેઝ જેટલો સ્ટ્રોંગ હશે તમારો લિવિંગ ગ્રુપ જે છે એટલો જ કેવો હશે? ખરાબ હશે. બરાબર? એ રીતે આપણે વાત કરીએ જેમ કે ફ્લોરિન, ઓકે, HF, HCl, HI અને અહીંયા વચ્ચે HBr આવે. ચલો અહીંયા લખીએ HF, HCl, HBr અને HI. આ બધામાંથી સૌથી પ્રબળ એસિડ કયો છે? તો આપણને ખબર છે કે HI જે છે એની એસિડિક સ્ટ્રેન્થ વધારે છે, કારણ કે H અને I નો બોન્ડ વધારે મોટો હોય છે, આરામથી તૂટી જાય. બરાબર? આ છે એસિડ. હવે આ એસિડ જે છે એમાંથી H પ્લસ કાઢો તો જે બચે શું થાય? તો કે એનું કોન્જ્યુગેટ બેઝ. તો કોન્જ્યુગેટ બેઝ કયા થાય આના? તો કે આવા. આ શું થાય? કોન્જ્યુગેટ બેઝ. બરાબર ને? આપણે શું કાઢી નાખ્યું? H પ્લસ કાઢી નાખ્યું આમાંથી. હવે આપણને ખબર છે કે એ જે એસિડ હોય છે એ જેટલો પ્રબળ હોય સ્ટ્રોંગ બેઝ એનો એટલો જ શું હોય? વીક હોય. તો આમાં આને બેઝિક સ્ટ્રેન્થનો ઓર્ડર કહીશ તો કઈ રીતે થાય? તો કે સૌથી વધુ બેઝિક F માઇનસ, પછી Cl માઇનસ. સૌથી ઓછો બેઝિક કોણ છે? તો કે I માઇનસ. તો એ I માઇનસ છે એ જ શું છે તમારું? તો કે લિવિંગ ગ્રુપ આ તો બેઝિક પ્રબળતા જેટલી ઓછી લિવિંગ ગ્રુપ એટલું જ સારું. તો આ બધામાંથી સૌથી સારું લિવિંગ ગ્રુપ કોણ છે? તો કે I છે. પછી બ્રોમિન, પછી ક્લોરિન. સૌથી ઓછું ખરાબ લિવિંગ ગ્રુપ કોણ થાય? F થાય. આ વસ્તુ ક્લિયર? ઓકે, આ રીતે તમારે એ વસ્તુ જોવાની છે. તો અહીંયા જે ઇન્ટરપ્રિટેશન આપેલું છે એનો મતલબ કંઈ કવો થાય? બરાબર? તો આનામાં લિવિંગ ગ્રુપ આ શું થયો? તો કે એસિડિકતાનો ક્રમ થયો, આ બેઝનો ક્રમ થયો, બેઝનો ઓર્ડર થયો. અને હવે જો હું કહું કે લિવિંગ ગ્રુપનો ઓર્ડર લખું તો લિવિંગ ગ્રુપ સૌથી સારું લિવિંગ ગ્રુપ કોણ હશે? તો કે I નેગેટિવ, પછી Br નેગેટિવ, પછી Cl નેગેટિવ અને સૌથી લાસ્ટમાં F નેગેટિવ. બરાબર? આ વસ્તુ ક્લિયર? ઓકે, નેક્સ્ટ વી આર મૂવિંગ ટુ લિવિંગ ગ્રુપ એબિલિટી. જો હવે એના મેં ક્વેશ્ચન આપ્યા સૌથી સારું લિવિંગ ગ્રુપ કયું હશે? તો અગેન લિવિંગ ગ્રુપ ક્યારે સારું હશે? આમાં તમારે શું વિચારવાનું કે લિવિંગ ગ્રુપ એ વધારે સારું હશે કે જે બહાર નીકળીને સ્થાયી થઈ જતું હોય. બરાબર? એને બહાર નીકળવાથી એક સબસ્ટેટમાંથી લિવિંગ ગ્રુપ શું હોય? તો કે અહીંયા તમારું કાર્બન હશે ને અહીંયા તમારું લિવિંગ ગ્રુપ હશે. બરાબર? તો આ બંધ તૂટે એટલે લિવિંગ ગ્રુપ બહાર જાય. હવે લિવિંગ ગ્રુપ બહાર જાય પછી સ્થાયી જેટલું હશે ને એટલું એ સારું લિવિંગ ગ્રુપ હશે. તો અહીંયા નેગેટિવ જોજો, અહીંયા નેગેટિવ છે. આ બે કાર્બન ઉપર આ બે ઓક્સિજન ઉપર ફરશે. બરાબર? અહીંયા નેગેટિવના અહીંયા બોન્ડ બનાવી લેશે. આવી રીતે જ્યારે આ છે અહીંયા નેગેટિવ, અહીંયા પછી એ પાછું અહીંયા રેઝોનન્સમાં જાય. મતલબ કોણ વધારે સ્થાયી થાય? તો કે આ વધારે સ્થાયી છે, રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે. તો આ સારો લિવિંગ ગ્રુપ છે. એ નીકળીને બી પોતે સ્થાયી થઈ જાય. તો એ રીતે તમે જવાબ આપી જજો આના બી. બરાબર? તમને આરામથી ખબર પડશે. અહીંયા ખાલી યાદ રાખજો CF3 છે ને CS3 છે. CS3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહ છે, જ્યારે CF3 કોણ છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. ઓકે, તો એનાથી તમને શું ઇફેક્ટ કરે, વિથડ્રોઈંગ ગ્રુપ શું અસર કરે, શું નહીં, એ તમને ખબર હોવી જોઈએ. હવે SN1 થવા માટેની શરતો પહેલાં તો આપણે જોઈ છે કે ભાઈ 3rd ડિગ્રી કાર્બોકેટાયન અથવા તો સ્પંદનથી સ્થાયી કાર્બોકેટાયન હોવો જોઈએ, નિર્બળ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ અથવા તો ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોવો જોઈએ. બરાબર? નિર્બળ અહીંથી તમને ખબર પડે કે નિર્બળ SN1માં નિર્બળ શું કામ છે? કારણ કે SN1 બે સ્ટેપમાં થાય છે. પહેલાં શું બને છે? પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બને છે. બરાબર ને? બને છે એનો મતલબ શું થાય કે તમારો જે ન્યુક્લિયોફાઇલ જે કેવો છે? નિર્બળ છે. રાહ જોઈએ કે ભાઈ તમારી પાસે કંઈક આવું હોય છે. બરાબર? અહીંયા માની લો કે X છે તો અહીંયા પાર્શિયલ કેવો હોય? પોઝિટિવ હોય, પાર્શિયલ નેગેટિવ. આ એટલો વીક હોય કે આ પાર્શિયલ પોઝિટિવ તરફ અટ્રેક્ટ થતો નથી. બરાબર? એ રાહ જોઈ છે. આ બંધ તૂટે પછી કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન એટલે સંપૂર્ણ પોઝિટિવ ચાર્જ પછી આ અટેક કરશે. એટલા માટે કેવો છે? તો કે નિર્બળ છે. જ્યારે SN2ની અંદર તમે જાઓ તો SN2ની અંદર રાહ જોતો નથી. SN2ની અંદર તમારો આ જે છે પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ. તો ન્યુક્લિયોફાઇલ એટલો સ્ટ્રોંગ છે તમારો કે પાર્શિયલ પોઝિટિવમાં જ અટેક કરી દે છે ને આને બહાર કાઢી નાખશે. ખબર પડી? તો ત્યાંથી તમને આઈડિયા આવે કે અહીંયા જે છે નિર્બળ છે. બરાબર? નિર્બળ હોય તો જ બે સ્ટેપ થાય, બાકી તો પહેલાં જ સ્ટેપમાં જે કરી દઈ. અને મેઇન વસ્તુ નીચા તાપમાને આ જોવા મળે છે. અને સારો લિવિંગ ગ્રુપ તો બધામાં હોવો જ જોઈએ, કારણ કે જો લિવિંગ ગ્રુપ જ સારો નહીં હોય તો પછી થવો જ નથી. એ જ વસ્તુ આપણે SN2 માટેની શરતો અહીંયા જોવા જાય તો પહેલાં તો 1 ડિગ્રી કાર્બન હોવો જોઈએ અથવા તો ઓછા સમૂહ, સ્ટીરિકલી હિન્ડર્ડ હોવો જોઈએ નહીં.
નેક્સ્ટ જે છે પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ, ધ્રુવીય અપ્રોટિક જે આપે છે એ બરાબર DMSOની અંદર ને એમાં હોય એ કેવો હોવો જોઈએ તમારો પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ અને સારો લિવિંગ ગ્રુપ તો હોવો જ જોઈએ. તો આ SN2 માટેની શરત છે બરાબર. આમ જોવા જઈએ તો SN1 અને SN2માં કંઈ કમ્પેરિઝન નથી, બંને એકબીજાની વિરુદ્ધ છે. એકમાં કેવું હોય છે નિર્બળ લિવિંગ ગ્રુપ હોય છે, અરે એકમાં જે છે તમારો પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય છે ને એકમાં તમારો નિર્બળ ન્યુક્લિયોફાઇલ હોય છે. એકમાં 3rd ડિગ્રી કાર્બોકેટાયન હોય, એકમાં 1 ડિગ્રી કાર્બન હોય બરાબર. એમાં તો મતલબ સૌથી અનસ્ટેબલ કાર્બોકેટાયન જોવા મળે છે. તો આ છે ખાલી કોમન જ છે સારો લિવિંગ ગ્રુપ બેમાં જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ એલિમિનેશન રિએક્શન 1E1. તો વિલોપન જે હોય છે ને એમાં એક ભાગમાંથી મોટા અણુમાંથી 2 અણુઓ બને છે, એને જ વિલોપન કહેવાય બરાબર. એલિમિનેશન આને એક એલિમિનેટ કરી દો અને 2, જેમ કે અહીંયા A અને B આવી રીતે એક છે તો થશે શું તો કે એ અહીંથી જે છે હવે આપણને આની અંદર જે છે તમને આપણે જે ભણી ગયા, ચલો આગળથી હું તમને દેખાડું, આગળ આપણે બનાવેલું જ હશે. ઓકે ચલો કઈ રીતે થતું એમાં કે ચલો અહીંથી જોઈએ પહેલાં કે B અને A જે છે એ બંને એક બંધ બનાવી લેશે ને અહીંયા શું થાય ડબલ બોન્ડ ફોર્મેશન થાય બરાબર. આ B જે છે એ નીકળી જશે, એ એનો બંધ અહીંયા આપી દેશે અને એ જે છે નીકળી જાય તો A અને B બંને શું કરી નાખશે એક બનાવશે અને એક આ. તો અહીંયા તમે જોવો તો કે અણુઓની સંખ્યા વધી એટલે કે તમને એન્ટ્રોપી બી વધતી જોવા મળશે. ઉપરથી અહીંયા તમે જોવો તો 1 અને 2 સિગ્મા બંધ તૂટ્યા અને એક સિગ્મા બંધ તો A અને B વચ્ચે બની ગયો. બીજો કયો બંધ બન્યો પાય બન્યો. તમને ખબર છે કે 2 સિગ્મા બંધ તોડવામાં જેટલી ઉર્જા જોઈએ એના કરતાં 1 સિગ્મા ને 1 પાય બનવામાં એટલી ઉર્જા જોશે નહીં બરાબર. એટલે જે વધારાની ઉર્જા શું થાય એબ્ઝોર્બ થાય. તો ડેલ્ટા H ઇઝ ગ્રેટર ધેન 0 થઈ જાય બરાબર. એ મેં અહીંયા થિયરી લખી દીધી છે. અને હા હવે કોઈ પણ પ્રક્રિયા આપણે આપમેળે કરવી હોય તો શું જોઈએ તમારે ડેલ્ટા G મુક્ત એનર્જી ગિબ્સની ફ્રી એનર્જી કેવી જોઈએ લેસ દેન 0 એટલે કે ઋણ જોઈએ તો જે ફ્રી થાય. તો એ ઋણ ક્યારે થાય ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા H થાય. ડેલ્ટા H તો પોઝિટિવ છે, ડેલ્ટા G H અને ડેલ્ટા H બંને પોઝિટિવ છે. તો આ નેગેટિવ થવા માટે T શું હોવો જોઈએ તમારો વધારે. એટલા માટે જ્યારે T વધે ત્યારે જ પ્રક્રિયા જે છે એટલા માટે જે છે એલિમિનેશન રિએક્શન જે હંમેશા ઊંચા તાપમાને થાય એનું કારણ શું છે તો એનું કારણ આ છે કે જો એ આપમેળે કરવી હોય તો ડેલ્ટા G નેગેટિવ થવી જોઈએ. ડેલ્ટા G નેગેટિવ ત્યારે જ થશે જ્યારે ટેમ્પરેચર ઊંચું હશે બરાબર. હવે એલિમિનેશન રિએક્શનની વાત કરીએ તો એલિમિનેશન રિએક્શનમાં 3rd ડિગ્રી જે છે તમારે લેવાનો હોય છે કાર્બોકેટાઇન. હવે અહીંયા તમે જો છો કે માની લો કે આ SN1 અને E1 વસ્તુ છે. આ SN1 માટે છે, આ બંધ તૂટી જાય અને અહીંયા શું બની જાય કાર્બોકેટાઇન બની જાય બરાબર. આ વસ્તુ ફાઇનલ છે પણ એવું થાય નહીં થાય. શું કામ નહીં થાય કારણ કે હાઈ ટેમ્પરેચર છે અને SN1 ક્યારે થાય લો ટેમ્પરેચર પર. તો આ એક જ એવું મતલબ અલગ પાડે છે કે E1 થાય કે SN1 થાય તમને ક્યારે ખબર પડશે જ્યારે અહીંયા ડેલ્ટાની પોઝિશન. ડેલ્ટા શું છે તો કે હીટ બરાબર. એ હીટ તમારી વધારે હશે તો જ E1 થશે. જો હીટ ઓછી હશે તો શું થઈ જાય તમારો SN1 થાય. ઓકે એટલો જ ફરક છે. તો થાય છે શું તો કે થાય છે આમાં કંઈ નહીં કે હાઇડ્રોજન અને અહીંયા જે છે એ તમારો એક આપણે જેમ હમણાં મળ્યા હતા આલ્ફા હાઇડ્રોજનવાળું જે અતિસંયુગ્મન મળ્યા હતા હાઇપર કોન્જ્યુગેશન એમાંથી આપણે કેમ એક બાજુમાંથી હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન લઈ લેતા હતા અને ત્યાં ડબલ બોન્ડ બનાવી દેતા હતા. તો સેમ ટુ સેમ એ રીતે જ થાય છે કે આની પાસે આ ફંક્શનલ ગ્રુપ આ કેટલો થાય તમારો ફંક્શનલ ગ્રુપ આ જોડાયેલો કાર્બન એની બાજુનો કાર્બન કેવો થાય તમારો આ આલ્ફા કાર્બન, આ બી આલ્ફા કાર્બન અને આ બી આલ્ફા કાર્બન આ આલ્ફા કાર્બન. તો તમારી પાસે 3 અલગ અલગ આલ્ફા કાર્બન છે બરાબર. તો હવે શું થાય પહેલી વસ્તુ તો એ કે એણે આ બે રહેવા દીધા, આનામાંથી શું બનાવી નાખ્યો તો કે હાઇડ્રોજન લઈને શું બનાવી દીધો તમારો ડબલ બોન્ડ બનાવી દીધો. જોઈ શકો છો અહીં ડબલ બોન્ડ બની ગયા CH3 એમને અહીંયા CS થઈ ગયો. જ્યારે બીજો ઓપ્શન શું થાય આ બંને તો સરખા જ છે બે મિથાઇલ તો અહીંથી લ્યો કે અહીંથી લ્યો કંઈ ફરક નહીં પડે. તો માની લો કે અહીંથી લઈ લીધો બાજુમાંથી તો અહીંયા ડબલ બોન્ડ બનશે આ CH3 એમનો એમ અહીંયા CS2 CH3 એમને એમ. હવે તમે જોઈ શકો છો કે આપણે આલ્કીનની સ્ટેબિલિટી આલ્ફા હાઇડ્રોજનને ગણીએ તો આ ફંક્શનલ ગ્રુપ થઈ ગયું. આલ્ફા હાઇડ્રોજન અહીંયા 3 ને 2 5 અને આમાં આ ફંક્શનલ ગ્રુપ થઈ ગયું. આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6 ને 3 9 તો કઈ થઈ ગયા 9. વધારે સ્ટેબલ કઈ થાય આ. તો મેજર પ્રોડક્ટ કઈ થાય આ બરાબર. મુખ્ય નિપજ કઈ થાય આ. આને સેજબ કહેવાય જ્યારે આને હોફમેન કહેવાય બરાબર. એ હોફમેન રિઅરેન્જમેન્ટ સેજબ આપણે ભણીશું આગળ. અત્યારે યાદ રાખવાનું છે કે આને સેજબ કહેશું આને હોફમેન કહેશું. હવે આનું મિકેનિઝમ જોઈએ તો પ્રથમ તબક્કો શું થાય રેટ ડિટર્મિનિંગ તબક્કો થાય કારણ કે આમાં પણ શું થાય છે કાર્બોકેટાઇન બને છે. મેં તમને કીધું એમ SN1 જેવી જ છે
માત્ર ફરક ક્યાં છે? ટેમ્પરેચર ઉપર, તાપમાન ઉપર જ ફરક છે. તાપમાન વધુ તો E1, તાપમાન ઓછું તો SN1, બરાબર. તો SN1ની જેમ એમાં કેમ પહેલો તબક્કો રેટ ડિટર્મિંગ સ્ટેપ હતું ને કાર્બોકેટાઇન બધું, E1માં પણ એમ જ થાય. પહેલાં શું થાય? આ બંધ તૂટશે અને અહીંયા જો તમે H2O લીધું આપણે નિર્બળ, એટલા માટે શું થાય? આ બંધ તૂટશે, કાર્બોકેટાઇન બન્યો, Cl માઇનસ અલગ પડ્યો. હવે બીજા તબક્કામાં શું થાય? તો કે બીજા તબક્કામાં આની પાસેથી હાઇડ્રોજન જે છે આ આલ્ફા જે છે આ સિગ્મા બંધ છે પાઈમાં કન્વર્ટ થાય અને આ પોઝિટિવ અલગ પડી જાય, જેમ આપણે કેમાં કરતા? હાઇપર કોન્જ્યુગેશનમાં કરતા. એમ તો જો એમ થઈ ગયું અહીંયા, બરાબર. અથવા તો શું થાય? તો કે આ હાઇડ્રોજન લઈને અહીંયા ડબલ બોન્ડ બનશે, તો એવું બી પ્રોડક્ટ બને, બરાબર. તો જે પ્રોડક્ટ વધારે સ્થાયી હોય એને સેજ્જપ કહેવામાં આવે, જે ઓછી સ્થાયી હોય એને ઓકે. તો આવી રીતે જે સેજ્જપ અને હવે અહીંયા SN1 અને E1માં ઘણી બધી સમાનતા છે, જેમ મેં તમને કીધું એમ માત્ર ક્યાં છે? તાપમાન આધારિત ફરક છે. જો તમને તાપમાન ઊંચું જોવા મળે તો તમારું થાય E1 અને તાપમાન જો નીચું જોવા મળશે તો તમારું થાય SN1. માત્ર Cl, બ્રોમિન અને આયોડિન જો લિવિંગ ગ્રુપ હોય, કારણ કે ફ્લોરિન કેવો છે? બહુ જ ખરાબ લિવિંગ ગ્રુપ છે, એટલે એ સારી SN1 ને E1 પ્રક્રિયા આપતો નથી, કારણ કે ખૂબ સ્ટ્રોંગ બેઝ છે અને એ કારણે એ જ અટેક કરી દે. તો ઊંચું તાપમાન એટલે આપણે કેટલું લેશું? બરાબર. તો કે 50 ડિગ્રી જે છે, સોરી અહીંયા ગ્રેટર દેન આવશે અને અહીંયા લેસ દેન આવશે, બરાબર. 50 ડિગ્રી કરતાં વધારે તાપમાન જે છે એ આપણે ગણીશું E1 માટે અને 25 ડિગ્રી કરતાં ઓછું તાપમાન જે છે એ આપણે ગણીશું SN1 માટે. ઓકે. તો હોમવર્ક માટે હું તમને આપું છું કે અહીંયા ROH છે, 100 ડિગ્રી તાપમાન અહીંયા શું પ્રોડક્ટ બનશે? આલ્કીન બનશે કે પછી આલ્કોહોલ બનશે, તમારે જોવાનું છે. મેં તમને SN1 અને E1 કન્ડિશનો કહી દીધી. સેમ ટુ સેમ અહીંયા બીજી બે જે છે એ વસ્તુ થાય. હવે E2ની વાત કરીએ તો E2 જે છે આજે આપણે સાંજે મિટિંગમાં ભણીશું. થેન્ક યુ.